પોતા 15 પૈસા થઈ જાય છે, એવું આપણે પ્રધાનમંત્રી શ્રી બોલેલા. આ વાતને ટાંકીને બીએપીએસ સંસ્થાને દાન આપનારા લોકો કહેતા કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સંસ્થાને સંતોને સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે નિશુલ્ક સેવાઓ આપે છે, એટલે અમને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામી મહારાજને 1 રૂપિયો આપીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા સવા રૂપિયો થઈ જાય છે. પ્રમુખ સ્વામી એમાં 25 પૈસા ઉમેરે છે. તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજને 1991 હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી, બધા જ પ્રસંગો આનંદના છે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર. કેનેડા, બ્રિટિશ, કેન્યન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન 40 સિટીઓની કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે. અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોઢામોઢ અપમાન પણ કર્યું છે. આ બંને પ્રસંગોમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ સ્થિર જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે. અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો તમે શું કહો? ગઈકાલનો એક કહું, આજ સવારનો એક કહું, છેક આજ સવાર સુધી આવી જાય, ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય. અમુક જણાને તો બિચારાને પ્રસંગ જીવનમાં જે મુખ્ય પ્રસંગ છે ને એ દુઃખદાયી બન્યો છે. ખબર પડી? તાલીઓ પરથી ખબર તો પડી ગઈ, તમને બધાને ખબર પડી ગઈ. ઘણા બધાને પૃથ્વી પર જીવનનો જે મુખ્ય પ્રસંગ હોય ને એ જ ભારે દુઃખદાયી થયો છે. એ બધાને એમ છે કે તે દિવસે વળી કેફમાં આવી ગયો, માંડવો બાંધેલો હતો, ઢોલ નગારા વાગતા હતા, શરણાઈઓ વાગતી હતી, એમાં છાતી કાઢીને જે હાર પહેરી લીધો એમાં એવો ગળે ઘંટ આવી ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પ્રસંગ દુઃખનો નહીં. હરકિશનભાઈ મહેતા